જય માતાજી મિત્રો, જય વિહતમાં, જય મેરડીમાં, જય કાળા દાદા, જય નાગ દાદા. તો આપણી એક યુટ્યુબમાં ચેનલ છે, આ મારા માસા જ છે, એમની એક ચેનલ છે યુટ્યુબમાં. એમને ઘણા દિવસોથી કહેવાય ને તો મારી પહેલાંથી એ વિડીયો મૂકે છે, માતાજીના વિડીયો મૂકે છે, મેરડીમાંના અને વિહતમાંના. એટલે એમની ચેનલમાં કંઈક આશરે 675 જેટલા એવા કંઈક સબસ્ક્રાઈબરો છે. તો પહેલાં તો એમને હતા 755 કે એવા કંઈક હતા, કંઈક 750 જેટલા હતા ને, આ એટલા સબસ્ક્રાઈબરો હતા. તો પણ હવે ઘણો બધો તમારો સપોર્ટ મળ્યો એમને, તમારો ઘણી બધી એમને આમ વોચે ઘણો આવ્યો છે, ઘણા બધા સબસ્ક્રાઈબરો મળ્યા, સપોર્ટ સારો કર્યો તમે, બહુ તમારો આભાર માનીએ અમે. પણ હવે તમારો મારે એક સમસ્યા છે, એમને મને જણાવ્યું કે ભાઈ હું નથી બોલી શકતો કારણ કે એમને શરદી થઈ ગઈ છે. એટલે કે ભાઈ તમે બોલો, તમારે કે બોલવાનો વિષય જ છે, આપણે તો વ્લોગિંગ કરી છે એટલે આપણે તો બોલવાનો વિષય જ છે. એટલે એમને મને કીધું કે તું ભાઈ બોલ મારા તરફથી, હું નથી બોલી શકતો, મારે અવાજ થોડોક ભારે થઈ ગયો. તો મારે કહેવું એટલું જ છે કે એમની ચેનલ ઉપર કંઈક 675 જેટલા હતા સબસ્ક્રાઈબરે. કંઈક પહેલાં કંઈક 800 જેટલા ટપી ગયા હતા. પણ એ હમણાં 3-4 દિવસથી કહેવાય ને વિડીયો મૂકે છે, પણ તોય એમને એવા વ્યૂ નથી આવતા. અને અમુકના કહેવાય ને સબસ્ક્રાઈબર એમને ઘટતા જાય છે. કંઈક 800 જેટલા સબસ્ક્રાઈબર હતા અને એ ઘટીને કંઈક અત્યારે 675 જેટલા થઈ ગયા છે. બરાબર, તો એ હું તમને દેખાડું. બરાબર, કરો તો ચાલો. બોલો, ફોન આમ રાખીને દેખાડી લે એટલે સીધું દેખાય. હા બસ. બોલો સ્ટુડિયો. તો જો મિત્રો, આ ચેનલ છે બરાબર, આ મારી માસાની ચેનલ છે, આ માતાજીનું નામ છે વિહત મેલડીની કૃપા નામની ચેનલ છે. અને એમાં અત્યારે 675 સબસ્ક્રાઈબરો છે, 212 વિડીયો છે. બરાબર, હવે એમને ઘણા બધા વિડીયો મૂક્યા છે માતાજીના. બરાબર, કંઈક 212 વિડીયો મૂક્યા છે, એમાં એમને ઘણા બધા સારા વ્યૂ આવતા હતા. બરાબર, પણ હવે એમના વ્યૂ ઘટતા જાય છે. ક્યાંથી ઘટતા જાય એ હું તમને દેખાડું. પહેલાં એમના વિડીયો હું તમને પોપ્યુલર જે વિડીયો હોય ને ઉપડી ગયેલા, એ વિડીયો હું દેખાડું. એટલે હું એ દેખાડું તમને. એમનો વિડીયો એક સારો ઉપડ્યો હતો હમણાં. જો આ 3000 જણાએ જોયો તો આ વિડીયો, એ વિડીયો હું તમને દેખાડું. સત્તુ ભુવાની મેરડી નામનો છે. બસ જો આવા વિડીયો મૂકે છે મારા માસા. બરાબર, પોતાની રીતે એ એડિટિંગ કરીને મૂકે છે પોતાની રીતે. બરાબર, તો એમને કહેવાય હમણાં સારા વ્યૂ આવતા હતા. જો આ 1000 વ્યૂ છે, આ 4000 છે, 4100 છે, પછી બીજા કંઈક આ 1200 વ્યૂ છે, આ 1200 વ્યૂ છે, આ 1000 વ્યૂ છે, પછી આ 2200 છે, આ 1000 છે, આ 1400 છે, આ 1800, આ 1500, પછી આ 1100 છે. ઘણા બધા એમને વ્યૂ આવ્યા. જો આ 1200 છે, આ પાછા 1100, આ 1200, આ 3000. એટલે ઘણા બધા વિડીયો કહેવાય ને તો આમના વિડીયો પહેલાં ઘણા હાલતા હતા, પણ હવેથી વિડીયો એમને એવા હાલ ઓછા, આમ પોપ્યુલેશન ઓછી થઈ ગઈ છે ને એની તો તમે વાત જ જવા દો. હવે એ ક્યાંથી ઓછી થઈ એ હું તમને દેખાડું. બરાબર, જો આ છેલ્લો વિડીયો કહેવાય ને ક્યાંથી ઓછું થયું છે, બસ અહીંથી 19 વ્યૂ છે, પછી 13 વ્યૂ, 22, 10, 51, પછી આ 10, આ 92 વ્યૂ, આ 18 વ્યૂ, આ 11 વ્યૂ, 12 વ્યૂ, 24 છે, આ 13 છે, 9 છે, 22, 12 છે, 4 છે. અને આ વિડીયો પરમ દિવસે મૂક્યો છે. આ વિડીયો જો આ વિડીયો પમદી મૂક્યો છે, પણ કહેવાય તો પહેલાં તો વ્યૂ ઘણા આવતા હતા. આમ સાંજે 7-8 વાગે મૂકે ને વિડીયો, એટલે 10-11 વાગે તો રાતે કહેવાય ને તો 2000 જણા, 3000 જણા એટલા સુધી તો પહોંચી જતું હતું. પણ એ બધું હવે ઓછું થઈ ગયું. અહીંયા સબસ્ક્રાઈબરો કહેવાય ને 800 સુધી પહોંચી ગયા હતા, પણ એ ઓછા થઈ ગયા છે. બરાબર, એનો વોચ ટાઈમ હું તમને દેખાડું. આપણે હવે વાયટી સ્ટુડિયો ખોલી લઈએ એમના.
જો આ વોચ ટાઈમ તમને દેખાતો હોય છે. આ વોચ ટાઈમ રહ્યો ને એ 130 હતો. 130 હતો ને, હા 130 હતો, એ ઘટીને 51 થઈ ગયો. કદાચ તો આ વોચ ટાઈમ કોઈને કહેવાય તો ઘટતો નહીં જ હોય, પણ આ આમને ઘટે છે. શું કહેવું, આનો આન્સર મને દો. અને આ વ્યૂ કેટલા હતા માસે તમારે? એ 75. 75,000 જેટલા વ્યૂ હતા, એ 33,000 થઈ ગયા. આનું કારણ શું છે એ તમે જરાક કહો. કદાચ કોકને એમ લાગતું હોય કે આ વિડીયો કોપીરાઇટ થતો હશે, તો કોપીરાઇટ ભલે થાય, પણ ડીએમમાં કરો એમને. ઇન્સ્ટામાં ચેનલ છે, ઇન્સ્ટામાં એમને ઘણા ચેનલ છે, અહીંયા તમે ડીએમ કરી શકો એમને તમે. પણ આ રીતના કોઈના વિડીયોને તમારે આવું ન કરવું, બરાબર? જોવો વિડીયો, જોવો એમના સારા વિડીયો એડિટિંગે સારું કરે એમને. જો આ એમની ચેનલ છે, બરાબર? આ ચેનલ ઉપર તમે એમને મૂકી શકો વિડીયો. તમે વિડીયો મૂકો એમને, ગમે એ તમારી સમસ્યા હોય એ તમને મૂકી શકો. પણ આ રીતના એમને વ્યૂ ઘટતા જાય, શું કરવું હવે? યુટ્યુબવાળા જરાક અમને જણાવો ભાઈ, ગમે એ હોય, સારા અનુભવી માણસો હોય, મોટા યુટ્યુબરો આપણા ગુજરાતના કે ગમે અહીંયાના, તો અમને થોડુંક જણાવો કે આ શું કારણ થાય છે યાર એ, બરાબર? બાકી વ્યૂ તો હવે શી ખબર શું કહેવું, ઘટતા જ જાય છે બધાય. બસ જો તમે જોયું ને આ વિડીયોમાં, મેં તમને ફોનમાં દેખાડ્યું યુટ્યુબ ચેનલ એમની. બસ આ રીતનું અત્યારે એમનું જે છે ને અત્યારે બધું આવું ચાલે છે. યુટ્યુબમાં ઘણા વિડીયો મૂકે, હમણાંથી વિડીયો અત્યારે જોકે બંધ કર્યા છે, કારણ કે એમને લાગે કે અત્યારે કંઈક બગ આવી ગયું છે એવું યુટ્યુબમાં, એટલે વિડીયો અત્યારે બંધ કર્યા છે. એટલે હવે તમે થોડુંક જણાવો, કોઈક અનુભવી માણસો હોય યુટ્યુબમાં એવા મિત્રો આપણા, તો અમને કહો કે આ ભાઈ આમની શું ભૂલ છે. કદાચ એરિયા એ વિડીયોમાં કંઈક એડિટિંગમાં કંઈક ભૂલ કરતા હશે, ક્યાંક લખવામાં ક્યાંક ભૂલ કરતા હશે, ક્યાંક ડિસ્ક્રિપ્શન નાખવામાં કંઈક ભૂલ કરતા હશે, હેશટેગ નાખવામાં ભૂલ હશે, જે હોય પણ જણાવજો થોડુંક એમને તમે, બરાબર? એટલે શું આમને અનુભવી નથી ને, જૂના નથી, હજી નવી હમણાં ચાલુ કરી છે એમને ચેનલ, એટલે હજી ખબર નહીં પડતી એમને બહુ. ખાલી વિડીયો મૂકે છે એમને અને હેશટેગ મૂકે, બધો બહુ વધારે આવડતું નહીં. એડિટિંગ એમને પોતે કરે છે, એ યુટ્યુબમાંથી જોઈને જ શીખે છે, બરાબર? એટલે કહેવું એટલું જ છે કે વિડીયો હવે જુઓ, આમને તમે વિડીયો સારા બનાવ્યા, એટલી મહેનત કર્યા પછી જો આમનો વિડીયો ન હાલતો હોય તો આપણે શું ગણવું? એટલે વિડીયો એમનો જુઓ, જેટલા એમના અત્યારે સબસ્ક્રાઈબરો હોય એ પ્રમાણે એમને હવે અત્યારે વ્યૂ નથી આવતા. એટલે તમે વિડીયો હવે તમને જો અહીં આપણે વિડીયો અત્યારે પૂરો કરી છીએ, વિડીયો અત્યારે જો કે વધારે ચલાવશું એટલે પછી વધી જશે વિડીયો. એટલે તમને હવે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધારે શેર કરજો. અને શેર તો કરજો જ, કારણ કે બીજા આ શું જોવે ને તો ખબર પડે કે આ શું છે આ બધું. ઓકે, મળીએ. જય માતાજી.